તો તમે જોવો ને 84 લાખમાં પૈસા હાટું ને માયા હાટું જો જરૂર પડતી હોય માણાને એકને બીજા કોઈને જરૂર નથી. લ્યો તમે જોઈ લ્યો, આંટો મારી જો, કોઈને જરૂર પડે છે કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ કે અમારે પૈસા જોવે ને કે આપણે જે જોઈએ બધું જોવે ને. પણ તોય બાપુ એને કાંઈ છે ને કે આપણને ટાઈટ તડકો લાગે બધું એને લાગે, આપણે ખોરાક હવા પાણી જે જોવે બધું એને જોવે. આપણે જેમ બચાશે નહીં બચાશે, પણ એને બચ્ચા પ્રત્યેનો પ્રેમ કેટલો, આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ એને પ્રેમ કરે. જો માં કોને કહેવાય? એક અમારે અહીંયા ઓલું આખ્યાન રમતા હતા રામાપીરનું, આ બંને લેવું ભાઈ એક જગ્યાએ, તેમાં ઓલો ભેરવાનું રામાપીરનું આવે ને તો બધા આવતા હોય પછી તો ભેરવો ન આવે, ભેરવાનો રસ્તો આખો જુદો હોય ને. ભેરવો આમ બીજી બજારે થયો, આઈન પર રામાપીર આવીને ઉભેલા, આમ તે આવતો હાથમાં, એક હાથમાં હળગતો કાકડો હતો ને એક હાથમાં કેરોસીન નો બાટલો હતો ને મોટા મોટા પીસા ને ઘૂઘરા. બાપુ એનું તો ચિત્ર કેવું હોય તમે જોયું હોય તમને ખ્યાલ હોય. હા કરતો આવે, 2-3 ડગલા આગળ ભરે, 2-3 પાસા ભરે. એમાં આવી ડેલી હતી ને, ડેલીના નીચે ઓલો ઓટલો હતો ને અહીંયા કૂતરી વિયાણી હતી. કૂતરી આ બધો દેકારો સાંભળ્યો ને ભેરવાનો, કૂતરી આમ પેલો નિશાન તાકે ને એમ તાકી કે આ માણાય નથી, રાક્ષસે નથી ને આ બજારે કોઈ નીકળ્યું નથી, આ પહેલવેલો આવે છે મારા બચ્ચા હાટું જ આવે છે. અને બાપુ જનેતા જો, જનેતા કોને કહેવાય એની વાત કરું છું. એ કૂતરીને ખબર હતી કે આવડો મોટો રાક્ષસ એને હું પહોંચી નહીં શકું, પણ હું જીવતી છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે એને આવવા ન દઉં. બાપુ આને માં કહેવાય. અને એને ભેરવાને ખબર જ નહોતી કે આ મારા સામું તાકી રહી. એ તો એના મોજમાં હતો, એની મસ્તીમાં નજીક આવ્યો ને બાપુ અર્જુનના ધનુષમાંથી બાણ છૂટી હો કૂતરી. અને એ ભેરવો જે જીવો છે એ કાકડાય પીડ્યા રહ્યા ને ઘૂઘરાય પીડ્યા રહ્યા ને ઘાટલેટના બાટલાય પીડ્યા રહ્યા અને જીવો બાપુ ગામ બહાર. એ કે રામાબીન ને કહો હાય આવીને મને મારે ને કૂતરી મારી નાખશે. માં તો માં છે ભલા માણા. માં બાપુ ભૂખ્યા રહીને તમને મને ખવડાવ્યું છે. માં ભીને હુઈ ને આપણને હુકે હુરાવ્યા છે. માના ઋણમાંથી બાપુ આપણે કોઈ દિન છૂટા થઈ. તમે જો માં 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ બાપાનું લાગે. બોલો આ ખોટું નથી ને? કે માનું જેટલું સમર્પણ ને માનું જેટલો ભોગ છે એટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે, મને તમને બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું. બાપુ માં છે ને, માં દીકરી છે ને એનો ત્યાગ છે, એનું સમર્પણ છે. એ માએ કહી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ જો કદાચ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને ઊંધા માથે પડ્યો હોય અને કોક એમ કે આ કોનો છે અને ફલાણી માનો છે એમ કે છે ને, તો મારા કોળી આમ જીવ નહીં રહે. એની વાય એના બાપાનું રાખો. માએ સમર્પણ કરી દીધું. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહું, હનુમાનજી કોનો? એ કે અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાજીનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા આપણા. માને ખબર જ હોય કે આ દીકરો કેવો થાય છે, અને એને ખબર હોય ને એની વાય બાપાનું ન રાખવા દે. એને ખબર જ હોય કે આ આપને ટેકો દેવા એની વાય બાપાનું મારું રાખવું છે. અંજની પુત્ર કહેવાય હનુમાનજીને. શિવાજીને જોવો તો એની વાય બાપુ જીજાબાઈ તો બાપના નામ છે બધાના, લગભગ ખબર છે, પણ જેટલા માના નામ ઉજળા છે એટલા બાપના ઉજળા નથી એની વાય. આ માનું સમર્પણ છે. માં છે તો માં તમે જોવો બધે જાઓ, માં બધે ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે. ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં તો બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એક ઘરમાં 5-8 સભ્ય હોય, રાતના 2 વાગે તમે આવો, આખા ઘરના બાપુ જમી વાળું કરીને હોઈ ગયા, પણ એક જ સભ્ય એવું હોય કે હજી મારો દીકરો નથી આવ્યો. જનેતા એક જ ભૂખી બેઠી હોય, હજી મારા દીકરો નથી આવ્યો. એને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. અંતરથી બાપુ જો કોઈ ચિંતા કરતું હોય કે તમે સુખી થાઓ, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવું બાપુ દિલથી જો કોઈ ચિંતા કરતું હોય તમારી જનેતા. બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. તમે સુખી થાવ એમાં તમારો હગો ભાઈ રાજી નથી. જે માન બાપના અંતરમાં જેટલો આશીર્વાદ હોય ને એટલો કોઈ નામ ન હોય. એટલા માટે કહું છું
કે માના ને બાપને જાળવી લેજો ભાઈ. પછી બાપુ છે ને પછી ફોટાના ઓલા રોટલા બનાવ્યા હોય ને એ પછી ફોટાને દેખાડે એ કે અમે ધરાવીને ખાવી જવા આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે હું રોટલા દેખાડો. કોઈ મતલબ નથી બાપુ ફોટાને નથી. અમુક કોઈ ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળે ને તો કે ભાળી જાય ને કે શમશાન લે હું ટેકો દેવું ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા હવે હું ટેકા દેવાના હોય. કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી બાપુ. હોય તો જાળવી લેજો. કોઈ મતલબ નથી રામ. એટલા જ માટે બાપુ એટલા મારે કહેવું એટલા માટે પડે છે કે બાપુ જેટલા મહાપુરુષો છે એને બાપુ કઈક માયુએ સમર્પણ તો કર્યા છે ને આ દુનિયામાં બાપુ અમર થઈ ગયા. આ તમારા પ્રજાપતિ સમાજ સવારામ બાપા હજી કાલ સવારની વાત કહેવાય 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ત્યાં કઈ હજારો વર્ષ નથી થયા. તમે જોવો તો ખરા જતવાડ નું પીપળી કહેવાય. અત્યારે તમે જાઓ તો સવા ભગત નું પીપળી થઈ ગયું બાપુ. નામ ફેરવી નાખ્યું. કેવું ભજન કર્યું છે કુંભાર નો દીકરો ભલામણ. હે અરે શું મારા બાપ તમે અહીંયા કોક દીક જાઓ પીપળી જાઓ તમને આમ બાપુ તમારું હયું બાપુ ખીલી ઉઠે. વાહ 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 પ્રજાપતિ વાહ. ધર્મનો વાવટો ફરકે. તમે અહીંયા જાઓ તો તે તમને ખબર પડે શું સવારામ બાપાએ ભજન કર્યું ભલામણ. એટલે કે છે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપાએ ગાયું છે. હા વંગોઠા સા તમે હું તો ભણ્યા પણ નકરું જ ભણ્યા ગણ્યા નહીં એમાં ડખા થયા. આ ગઢા આપડા તમે જુઓ ભણ્યા નહોતા પણ મા બાપ ને પેલા ખવડાવતા હતા ને પછી ખાતા હતા. ઘરમાં હોય તો ન હોય તો મા બાપ ને ખવડાવે ને છોકરા ભૂખ્યા રહેતા હતા. અને એમની જે કમાણી છે ને એ અટાણે ઉગી છે. અત્યારે નો ખબર પડે નો આમ જોવો તો આમ એટલે ઘર હોય ને વરસાદ થાય ને આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય. દંદુડિયું થતી હોય એટલે હું ચાર એવા મકાનમાં રહેતા હતા. એમાં આપણને મોટા કર્યા. આવા મકાન ભાડ્યા હતા કોઈ દી. 3 માળના મકાન હોય નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય. મા ને બાપ ને રાખવા રાજી નથી. પછી ઓલા અમારે ત્યાં તમે જોવો ને તો નકરા દાણા જોરાય કરે. કરોડપતિના દીકરા દાણા જોર આવે છે. મેં કીધું અમુક અમે 4 મહિનાથી મચ્છી છે પણ નહીં. મેં કહ્યું નહીં મેળે નહીં પડે. 4 મહિના નહીં 4 પેઢીઓ જોર આવો તો એનો મેળ પડે. માના ને બાપના કાળજા બેડા દાણા જોયે. ભૂવો શું કરે માતાજી શું કરે તમે કર્યા. આ તમે જો પેલા આપડા આ ગામ થી આમા ગામ થી પલ્લો લાંબો હોય તો હારો માણા હોય ને વચ્ચે પરબુ બંધાવતા. કોઠીઓ મૂકે ને કોઈક ડોશમાં ડોવા બાપા બેઠા હોય એ બેઠા પાણી પાતા હોય. અત્યારે તમને કહું કે અત્યારે કોઈ સગવડ વાળો માણા હોય તો અત્યારે કોઈ ફ્રીજ મુકાવે. સિટીમાં મૂક્યું હોય અત્યારે એવો બહુ પલ્લો લાંબો છે નહીં. એ ફ્રીજ મૂક્યો ને તમારે જોવો જોઈએ. અમુક મારી વાતો તમે નોંધ કરજો. એ ફ્રીજ અહીંયા મૂક્યો ને ઓલા લોટા ગ્લાસ હોય ને એને હાકળે બાંધ્યા હોય. એને શું કામ બાંધવો પડે? એને ભેંસું લઈ જાય. આપણે માણા નો લઈ જાય એ હાટું હાંકડું બાંધ્યા ને. હવે એમાંથી આંકડીઓ કાઢી નાખો અને ગ્લાસ ને ઠેલીમાં નાખીને ઘરે લાવો અને પછી ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી તમે દાણા જોવરાવતી માતાજી ગ્લાસ ને ગોઈ દે. એ દાણા જોઈએ પતે. ઓલો અંદર બેઠો છે ને એ તો સત્ય જ છે. એ તો તમને કે માતાજી નહીં પકડી શકે પણ આ તને નથી મેળવતો. ઓલો ગ્લાસ સોયરો દી પણ એટલા માણસ હોય છે કઈ નો કે કરે શું અંદર તો ખબર જ હોય મેં શું ખોટું કર્યું મને નો ખબર હોય. એટલા માટે કહું છું કોઈને ઉપયોગ ન થાવ તો કઈ નહીં. કમસે કમ કોઈને નડો નહીં તો ઘણું બધું છે ભાઈ. હા હું તો એમ કહું કે આવું કોઈ ખારું કામ કરતો હોય ને એને કરવા દેજો. ને અમુક જો કે આવા બધા ફતવા કરાતા છે. છોકરાનો 2 પણ દાણા ઓછા કર્યા. ઓછા નથી કર્યા એને જમા કર્યા. આ તો નથી સમજાતું એને ઓછા લાગે. અને એવા ચેટલાય છે 2-4 મહિને લાખ રૂપિયા દવાખાને દી આવે. તો ગુડો નામાં શું કામ હાથે કરીને દુખી થાવ છો? એ તો હિસાબ કરવાનો છે. તરાજુ લઈને જ બેઠો. નો વાપરવા ન વાપરતા આ તો હાથ દેવા જવું જોઈએ. હા એવા તો મેં બાબુ પરફેક્ટ મારી સામે જોયા છે. તમે એ તમારી પાસેથી બેલેન્સ તો હરખું જ રાખવાનું. તમારે જ્યાં જવું ત્યાં જાઓ. ન દેવું હોય ન દેતા. અમુક ને અહીંયા તમે જો ડેલી કૂતરું નથી આવતું. કૂતરું બોલો. અને દવાખાને 8 દિન અને પૈસા વધારે પૈસાની બહુ મમત ન રાખો. પૈસા નહીં હોય ને તો તમને રોગ નહીં હોય. પૈસા આવશે એટલે રોગ આવશે. લખવું એટલે લખી લેજો. તમે જો એટલે ઝૂંપડામાં રહે એને કોઈ દી ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા કોઈ દી આવ્યા? ઝૂંપડામાં રહેતા હોય ધરતી પાથરે આકાશ ને ઓઢે
કાંઈ કરતા કાંઈ બાપુ ગાડલું નથી, ખાટલો નથી, એસી નથી, ફ્રીજ નથી, પંખો નથી, કાંઈ નથી, તો કોઈ દી રોગ થાય? ઘણા શું કે આ બધું દવાઈઓ વાળું થયું ને, દવાઈઓ વાળું, એમાં કે બધા રોગ ગીરા હતા. ઝૂંપડામાં રહીને દુકાનો નોખી છે, એવડે દવાઈ વાળા નથી ખાતા. તમે મલકના બૂસ માર્યા એટલે નડે છે, નકા ઝૂંપડા આપણે જ્યાં લેવી ને આજ આવડા ઝૂંપડા વાળા લે છે. એને રોગ ન થાય, ભગવાનને ખબર છે. આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં. આને આટાની ટીકડી ન લેવી પડે. અને બંગલામાં છે ને 8 દે 8 દે બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે કે દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો, શું કરવા પૈસા ને બોલો. ઓલા આખી દુનિયાના માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, પણ બાપુ કોઈ દી કાંઈ રોગ નથી થતો. એમાં આપણને નક્કી નથી થતું. આ કોરોના કાળમાં છે ને બાપુ કરોડપતિના દીકરા જ મર્યા છે ઝૂંપડામાં. તો ઠીક છે મર્યા હોય કોક, પણ પૈસા વાળા મર્યા એટલા ગરીબ નથી મર્યા. તો નથી દેખાતું કે હારું આવડા કઈક માર્ગે લાગે છે ને આપણે માર્ગ મૂક્યો એવું નથી લાગતું? અરે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક બાપુ એનું સાચું ભજન કરો, તમારું કામ કોઈ દી અટકવા જ નહીં દે. પણ આ તો પછી હાંકડીમાં આવે, અંધારી રાત હોય, નાની એવી હાંકડી બજારમાં નીકળ્યા હોય ને એમાં હડકાયું હામું મળે, ધૂળને બાસકા ભરીને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય, ઓનલાઈન થાય ને, અને હનુમાન સાંભળે. આજ બેટા મારા બોલ્યો તું, રોજનો રિયાઝ હોય તો કંઈક બેલેન્સ થાય બાપુ, એમ નામ ન થાય. પ્રજાપતિ બાપુ સમાજ બેઠો છે ત્યારે પ્રજાપતિ સમાજની વાણી મારે લેવી. જોકે મને ગોપાલ બાપાએ કીધું હતું, અને જોકે આવા ચાહના વાળા બેઠા હોય ને તો અમને મજા આવે. નકર બાપુ લાગટ ઉજાગરા છે. અમારો દીકરો હમણાં ભજન ગાતો તે મારો દીકરો છે, અને ભગવાનની કૃપા છે. મારો એક મોટો દીકરો છે, એનો દીકરો એ બાપુ આ કરે છે, કોલેજમાં ભણે છે છતાં. એટલે મારું કહેવાનું, આ હમણાં નાના નાના દીકરા દીકરીઓના પૈસા નાખવા મોકલતા હતા ને, એ સારામાં સારી વાત છે. આ પહેલ પાડવાની જરૂર છે. આ પહેલ પડશે ને તો બાપુ એ છોકરા કંઈક સારા માર્ગે હાલતા શીખશે. એટલે મેં મારા છોકરાને પહેલેથી જ બાપુ આમાં ધક્કા મારી મારીને ભેગા રાખ્યા છે. ભલે એને ભજન ઉતરવું ઉતરે, સમજવું હોય તો સમજે, ન સમજે તો કંઈ નહીં, પણ કોકનું ખોટું કરતા તો હંચકાશે. ભજન વાળો માણા હોય ને બાપુ, આટલા બધા પૈસા પડ્યા છે, આમાંથી 10ની નોટ હું ખીચામાં નાખી દઉં, એ વિચાર ન આવે જો ભજન કરતો હોય તો. હા, બાકી તો જે જાકુબીના ધંધા અમારે તો કેટલા એવા અનુભવ થાય, અમને સંભળાવે. હા, એટલે હું તો અમારા સાજિંદા હોય ને એને કહું, ભાઈ તમે જે કહો ને એ હું તમને 200-500 વધારે દીધી, પણ અહીંયા મેં જિંદગી મારી બગડી જાય આમાં 10ની નોટના. અને અત્યારે આ કેમેરા બાપુ એને એમ થાય કોઈ મને જોતું જ નથી, અને ઓલે અમને આમ દેખાડ્યા, જોવો તો તમારો માણસ, અમારે ક્યાં જવું? એટલે બાપુ છે ને ભજન વાળો માણસ ભજન વાળો હોય તો ન કરે, બાકી તો કરવાનું. આ તો ભજનમાં આપણે બધા બેઠા છીએ, પણ આપણા ભજન ક્યાં બેહે છે? ઈ બેહે તો મેળ પડી જાય. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા બેઠી છે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય. જીયા બેન હાંજ પડી ને એટલે હાંજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા બાપુ હું વાંચતા હતા. એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતો કે કેટલા બધા તે પેલા ભરીને રાંધેલું, કેટલા માણા ખાય ને કેટલા સગડોળ. એ કે પણ બાપુ હું વાંચતા હતી કે મોટા મોટા LCD ટીવી, મોટા મોટા સ્ટીરિયા. એ કે પણ બાપુ હું વાંચતા હતી કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. બોલો હવે કથામાં જાય હોય તો કથામાં સાંભળે ને કથા, તો આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? આમાં ઉતરવાની જરૂર છે. અને આ દેહ બાપુ, એક મારી વાતની નોંધ કરજો, કાલ થાકી રહેશે ખબર નહીં પડે. હા, કર્યું હશે એ તમને મને ઉપયોગમાં આવવાનું છે. આ અમે છે ને, અમે ગમે અમને બોલાવે ને, અમે તો અમારા હાટું મહેનત કરી છે, તમને કહેતાય નથી. આમાં તો તમે તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે રાયડું પાડીને અમે ઈશ્વરને યાદ કરી ગઈ. મારા બાપ ગોપાલ બાપાએ અમને બોલાવ્યા છે, પણ આ રાયડું અમે અમારા હાટું નાખી છે. એકાદી રાયડ મારી સાંભળજે, અમારો આ હિસાબ છે, બીજો કોઈ હિસાબે નથી લાગે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે આટલા જણા તમે મને તમે બેઠા એમાં ભગવાન દેખાઈ લો, તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય કે મારો ભગવાન સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. ભજન એમને સમજાય એવી વાત જ નથી ભલામણ. ભજન લોહીમાં વણાઈ જાય બાપુ, ચીઠીએ ન જોવે, ચોપડીએ ન જોવે, કઈ ન જોવે, ભજન લોહીમાં વણાઈ જાય. એક પછી એક ભજન હાલ્યું આવે. એ સદગુરુ મહારાજની કૃપા હોય, મા બાપે કંઈક એવા આશીર્વાદ આપ્યા હોય,
તો આવડે, એમ નામ નો આવડે. મહાપુરુષોએ બાપુ ઘણી બધી વાતો કરી છે, પણ અમુક જગ્યાએ જાય ને તો સારું આપણને એમ થાય ક્યાં નાખવું, ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં ખાનારા તો હોવા જોઈએ ને. ભજન એમના સમજાય એવી વાત જ નથી.